મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. જો આજના વિડીયો રહેવાનું છે માધવપુર ખેડના મેળાનો વિડીયો. ને જો તમને બતાવું અત્યારથી એન્ટ્રી ગેટ. આ છે એન્ટ્રી ગેટ બધાને જવા માટે. હજી પણ ઓલી બાજુ પણ એન્ટ્રી ગેટ છે એક. ચાલો ત્યાં તમને લઈ જાઉં. ને આજની વાત કરું ને તમને કે ભાઈ જો અત્યારે જો કાલું આવ્યો હતો ને ત્યારે સીટો ખાલી લગાવી ગયેલ હતી. ત્યારે જો કવર બવર લગાડી ગયેલ છે, બધા એમાં કવર લગાડી અને મસ્ત બધા થઈ ગયા છે. આ બધું જો તમે છે ને જોઈ શકો. જો આપણી પાસે આ એક એન્ટ્રી ગેટ છે, આ 2 છે, આ 3 છે, આ 4, 5, 6, 7 માંથી આપણે મિનિમમ તો 3 તો અત્યારે લોકો માટે છે ને ખુલ્લા કરવામાં આવશે. ને બીજા જે લોકો કલાકાર ને હોય ને એના માટે રહેશે બધું. કેમ કે આ બાજુથી વીઆઈપી ગેસ્ટ નું એન્ટ્રી થશે. પછી આ બાજુ તમને કહો ને ત્યાંથી આપણી એન્ટ્રી થશે બધા લોકોની. તો ચાલો હું તમને છે ને આગળ બતાવું. તો સરસ મજાની આ સીટોની વ્યવસ્થા કરી ગયેલ છે. અને આ છે જો અહીંયા જો ડિસ્પ્લે મારી ગયેલ છે. ડિસ્પ્લે મને એવું લાગે છે કે હજી છે ને ડિસ્પ્લે ઉપર જશે. કેમ કે જો નીચે હોય ને મિત્રો તો બહુ ઓછું દેખાય. જો આ ડિસ્પ્લે છે ને હજી છે ને ઊંચી જશે એટલે બધી આ સ્ક્રીનો છે ને બધા સીટો છે ને બધા બેઠા તો એ લોકો છે ને વ્યવસ્થિત દેખાઈ રહે. 4 ડિસ્પ્લે મારી ગયેલ છે, જેથી કરીને છે ને જ્યાં અત્યારે મસ્ત મજાના ડાન્સ કે એવું બધું થતું હશે ને તે આ ડિસ્પ્લે પર બતાવવામાં આવશે. ને તમે જોઈ શકો કે આવી રીતને જો સેટઅપ છે બધો. જો કેવો મસ્ત મજાનો સેટઅપ કર્યો છે, કઈ ઘટે જ નહીં એવો. અને આગળ આ સ્ટેજ હજી બનવામાં તૈયાર થવામાં હજી વાર છે, હજી બને જ છે. અને જો મસ્ત મજા લાઇટિંગ એટલે બધું લાગી ગયું છે. ને તમે જો આ સરસ મજાનું લાઇટિંગ, જો આ લાઇટિંગ છે બધું સરસ મજાનું. અને આ છે જો મસ્ત મજાનું અત્યારે કહેવાય ને ભાઈ ડિસ્પ્લે, એટલે આકર્ષણ બધા લોકો જો અહીંયા મહાનુભાવો આવતા હોય એના માટે મસ્ત મજાની વ્યવસ્થા કરી ગયેલ છે. પછી તમે આગળ ફ્લોરિંગ પાથરી ગયેલ છે. પછી આ તમને કહેવાય ને કે એન્ટ્રી ગેટ, જે વીઆઈપી લોકો માટે એન્ટ્રી ગેટની પણ વ્યવસ્થા છે. જો સરસ મજાના સોફા પણ અહીંયા આવી ગયા છે. જો તમે જોઈ શકો છો આ સરસ મજાના સોફા છે. હજી બધું આ પેક કરી ગયેલ છે. એટલે સરસ મજાનું આ સોફા છે, કઈ ઘટે જ નહીં એવા. મિત્રો અહીંયા સરસ મજાનું ચિહ્ન બનાવ્યું છે. જો આવી રીતના કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનું ચિહ્ન બનાવ્યું છે. મસ્ત મજાનું ચિહ્ન છે ને કઈ ઘટે નહીં એવું મિત્રો. ચાલો આગળ તમને બતાવું. જો આ છે બ્લોક પાથરી ગયેલ છે અહીંયા બધામાં. વીઆઈપી એન્ટ્રી આ બાજુથી રહેશે. અને જો અહીંયાથી જો વીઆઈપી ગેસ્ટ માટે બેસવા માટે વ્યવસ્થા અત્યારે સોફા ને આવી રીતના બધું ફિટ થઈ રહ્યું છે. મિત્રો તમે સરસ મજાના ફ્લોરિંગ તમે જોઈ શકો છો, કેવું મસ્ત મજાનું ફ્લોરિંગ પાથર્યું છે. અને જો આ બ્લોક આ બધા એમાં બ્લોક બધા એમ પાથર્યા છે. જો સરસ મજાનો વ્યૂ છે અત્યારમાં, કઈ ઘટે નહીં. જો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે સરસ મજાનું આ જો કામકાજ છે બધું. તમે જોઈ શકો છો કેવી રીતના મસ્ત મજાનું બનાવી છે અહીંયા બધા. મિત્રો સરસ મજાના પોસ્ટર માર્યા છે અહીંયા બધા મસ્ત કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે. સરસ મજાના પોસ્ટર બધા મારી દીધા છે અહીંયા છે. મિત્રો સ્ટોલ ગ્રાઉન્ડમાં તમને અપડેટ ની વાત કરું ને, આજનું જે સ્ટોલ ગ્રાઉન્ડ છે ને જો આવી રીતે રહેવાનું છે. જો તમે બતાવું, ચાલો તમને નજીકમાં જઈને બતાવું કે કઈ રીતના સ્ટોલ ગ્રાઉન્ડ છે. મિત્રો સ્ટોલ વિભાગની તમને વાત કરો ને તો સરસ મજાના જો સ્ટોલ વિભાગ છે બધો. તમે જોઈ શકો સ્ટોલ વિભાગ. ને મિત્રો જો અત્યારે કામ ચાલુ છે અત્યારે સ્ટોલ વિભાગમાં. સરસ મજાનું ચાલો તમને સ્ટોલ વિભાગ બતાવું. મિત્રો તમને બતાવું કે ભાઈ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું ઘંટડીથી એક બનાવ્યું છે. આ છે જો ઘંટડીથી બનાવ્યું છે. ઘંટડી જે વગાડવામાં આવે છે ને એનાથી જ આ બનાવ્યું છે સરસ મજાનું.
ને હજી લાઇટિંગ પણ લાગી જશે ને એક નંબર લાગશે. તમને સ્ટોલ વિભાગની વાત કરું ને તો આ બધો છે ને સ્ટોલ વિભાગ છે. જો તમે જોઈ શકો છો આ બધો સ્ટોલ વિભાગ, એ ઘણો મોટો સ્ટોલ વિભાગ છે. સ્ટોલ વિભાગ ને તમને સ્ટોલો અમુક અમુક તો એવો બને કે ઘટે જ નહીં એવા. ને હજી પણ સ્ટોલ હજી જો કામકાજ ચાલુ જ છે, બનવાનું કામકાજ બને જ છે બધું. ને મિત્રો હું કાલે આવ્યો હતો ને તો જય માધવરાયજી લખ્યું હતું ને એમાં કલર વ્યવસ્થિત નતો થયો, હજી તૈયાર નતો થયો. તો સરસ મજાનું અત્યારે જય માધવરાયજી લખ્યું છે. કેવું મસ્ત લાગ્યું, કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને. મિત્રો અત્યારે જો સ્ટોલ વિભાગ જો કમ્પ્લીટ થવા આવ્યું છે, એ થોડું ઘણું કામકાજ બાકી છે. જો અત્યારે લાઇટિંગ ને બધું સેટઅપ તો બધું થઈ ગયું છે ને કામકાજ થોડું ઘણું મને એવું લાગે થોડું ઘણું બાકી છે સ્ટોલ વિભાગમાં. જો અત્યારે માલ આવવાનો બધો પણ ચાલુ થઈ ગયો સ્ટોલ. અરે યાર મારા મગજમાં જો અત્યારે ને આ વસ્તુ જે આવે છે યાર કેવું મસ્ત લાગે છે યાર. એક વાર તમને બતાવે તો એવું મન થાય કે યાર પાછું બતાવે તો બધાને કેવું મસ્ત મજાનું લાગે છે. કલર ને કઈ ઘટે જ નહીં એવું બન્યું છે. પણ હજી આમાં છે ને લાઇટિંગ લાગશે એટલે કઈ ઘટશે જ નહીં. રાઈડ ની તમને વાત કરું ને જો રાઈડો બધી છે ને બધી જ કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો હું તમને છે ને એ બતાવું. જો આ નાની નાની રાઈડો છે, ચાલો તમને ત્યાં લઈ જાઉં અને બતાવું. અત્યારે તો બધું છે ને ટાંકી કરી રાખ્યું છે, કેમ કે સરસ મજાનું અત્યારે કામકાજ રાખ્યું ને ગોઠવું હોય તો કોઈ ખરાબ કરીએ તો સારું ન લાગે. એના માટે બધું ટાઈકોન રાખ્યું છે. જો સરસ મજાનું ડ્રેગન છે ને હજી ઉતરે છે. કાલે તો આવ્યું ને કઈ ટોળા નતું જ યાર, ઓચિંતાનો આવીને બની ગયો છે. ને સરસ મજાનું જો નાના નાના બાળકો માટે બધી રાઈડો બધી આવી ગઈ છે. ને જો સરસ મજાનો આ ડ્રેગન આવી ગયો છે. જો નાની હોળી, લાઈક આમ તો કહેવાય ને કે ભાઈ મોટી હોળી કહેવાય, નાની તો ન કહેવાય. મોટી રાઈડ ની વાત કરું ને અત્યારે ઓલરેડી 8 રાઈડ છે ને ફિટ થઈ ગઈ છે. ને તમને આગળ પણ બતાવો તો સરસ મજાનું ચકડોળ એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ટિકિટ ની જે બાર છે ને હજી નથી લાગી, સરસ મજાની એ પણ લાગી જશે. આ ઉદય છે સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. ને રાઈડ હજી એવું મને લાગે હજી આવે જ છે બધી રાઈડો. નાના મોટી રાઈડો આવે જ છે. 8 મોટી રાઈડ લાગી જ ગઈ છે. તો સરસ મજાનું અત્યારે કામકાજ છે બધું. ત્યાં બધી આ છે રાઈડો. અત્યારે તડકો હોવાને કારણે છે ને થોડુંક ઓછું દેખે છે. રાઈડો તો જો મસ્ત મજાની ફિટ થઈ ગઈ છે. સરસ મજાની લાઇટિંગ અને રાઈડો બધી લાગી ગઈ છે. એ તમે રાતે એકવાર વિડીયો બનાવીને બતાવીશ કેવી મસ્ત મજાની લાઇટિંગ છે. જો 1 2 3 રાઈડ મોટી છે, એમાં જોઈ શકો ને સરસ મજાનું કામકાજ છે. જો અત્યારે છે ને નાની રાઈડો હજી આવે છે. તો ચાલો હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ પણ બતાવીશ. મિત્રો આવું સરસ મજાનું તમારા માટે હું વિડીયો લઈને આવું છું. તો બધા લોકો છે ને મને ફોલો અને સબસ્ક્રાઇબ નથી કરતા તો બધા સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો, અને ફોલો કરતા રહેજો એટલે મને પણ મોટિવેશન મળે કે આવા નવા વિડીયો બનાવતો રહું. ને કોમેન્ટ ન કરી તો કોમેન્ટ કરી દેજો, અને લાઈક કરી દેજો.